અને એટલા માટે ગુજરાત સરકારે 10 જાન્યુઆરીએ આ નક્કી કર્યું હતું કે આપણે એક પરિપત્ર જાહેર કરવો, સર્ક્યુલર જાહેર કરવો કે જે વાલીઓની નક્કી થાય, વાલીઓની જવાબદારી નક્કી થાય અને શિક્ષકોની પણ જવાબદારી નક્કી થાય, જેથી કરીને શાળામાં બાળકો મોબાઈલ ફોન લઈને આવી શકે નહીં. તો આ પરિપત્ર થાય એ યોગ્ય છે કે આના માટે કાયદો બનાવવો જોઈએ ડોક્ટર? નહીં, એટલે ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં તો આ લોકોએ આ જવાબદારી આ બધા જે લોકો એપ્લિકેશન બનાવવા અને જે સોશિયલ મીડિયા સાઇટો જે બધી છે એના ઉપર જવાબદારી નાખી છે. કે દાખલા તરીકે આજે વોટ્સએપ છે તો એ 16 વર્ષથી નીચેના વ્યક્તિ જે બાળક છે એમાં એન્ટર જ ન થઈ શકે એ પ્રકારની સિસ્ટમ ડેવલપ કરવાની જવાબદારી એમણે આ બધી એપ્લિકેશનો પર નાખી છે. કાયદાથી તો પણ આપણે જાણીએ કે જયારે કોઈ વસ્તુનો પ્રતિબંધ આવે ત્યારે ચોક્કસપણે પ્રતિબંધનો ભંગ કરવાની પણ એક લાલચ, એક મનમાં જિજ્ઞાસા હોતી હોય છે. પણ ખાસ કરીને મા બાપોએ, શિક્ષણ શાસ્ત્રીઓએ, શિક્ષકોએ આ બધાએ આમાં જાગૃત થવું પડે. સૌથી પહેલા તો મારા બાળકો હોય ને મારા ઘરમાં, મારા કુટુંબમાં નાના બાળકો હોય, પણ હું પણ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હોઈશ તો ચોક્કસપણે હું મારા બાળકોને આ વાત સમજાવી શકીશ નહીં. એટલે વ્યક્તિએ જે લોકોને નાના બાળકો છે, જેમના યંગસ્ટર જેમના ઘરમાં છે, એને મનમાં હોય કે મારા બાળકો મોબાઈલનો અતિ ઓવર યુઝ ન કરે. અને સોશિયલ મીડિયાનો આપણે બધા જાણીએ છીએ, આ બધી મેં ફિઝિકલ ને મેન્ટલ બધી સાયકોલોજીકલ વાત કરી, એ સિવાય એના કન્ટેન્ટના પણ ઇસ્યુ છે. કેમ કે તમે એક એવા અડાબીડ જંગલમાં પ્રવેશો છો જ્યારે સોશિયલ મીડિયામાં એન્ટર થાવ છો, ત્યારે તમારી સમજવાની, એનું એનાલિસિસ કરવાની, એમાંથી શું ગ્રહણ કરવું ન કરવું, એક પ્રકારની પુખ્તતા જ્યાં સુધી આવી ન હોય ત્યાં સુધી ગમે એવું કન્ટેન્ટ તમને પીરસાય, તમે બધું તમને ત્યાં અવેલેબલ છે. વાયોલન્સ, સેક્સ, આ બધી ઘણી બધી જે વસ્તુ એ એજમાં એ એજના બાળકોને ત્યાં ન જવું જોઈએ અથવા ન જોવું જોઈએ એ બધું એમાં મળી આવે છે. તો આ બધી વસ્તુની કાળજી લેવી પડે એ પ્રકારનો આ સમય છે. અને એને માટે કાયદાથી તો ચોક્કસપણે એમાં જેટલું થઈ શકતું એ કરવું જોઈએ. કાયદાથી કેટલો પ્રતિબંધ લાવી શકાય નહીં એ પણ એ ચર્ચાનો વિષય છે, અથવા એ પણ એક સંશોધનનો વિષય છે. પણ વાલીઓ અને શિક્ષકો, સ્કૂલોમાં શિક્ષક અને આપણા ઘરમાં બધા વાલીઓ, પુખ્ત વર્ગના લોકો પોતે મોબાઈલનો યુઝ ઓછો કરે, પોતાનો સ્ક્રીન ટાઈમ ઘટાડે, પોતે દિવસ દરમિયાન ઘેરે આવે, પોતાના વ્યવસાય કે ઓફિસમાંથી નવરા ફ્રી થઈને ત્યારે બાળકો સાથે વાતો કરે, સમય વિતાવે, અને પોતે જો મોબાઈલમાં મગ્ન થઈએ, મોબાઈલમાં ડૂબીએ તો ચોક્કસપણે એ એના બાળકોને સાચી વાત ન કરી શકે. પણ ચોક્કસપણે આ એક ગંભીર વિષય છે જેના ઉપર સરકારે નહીં, સમાજશાસ્ત્રીઓએ, શિક્ષણ શાસ્ત્રીઓએ વિચારવાનો સમય પાકી ગયો છે. અને કાયદાથી જે પણ થવું જોઈએ, આની ઉપર જે કંઈ કંટ્રોલ આવે, જે કોઈ આના પર કર્ટેલ થઈ શકે, એ ચોક્કસપણે સરકારે પણ કરવું જોઈએ. વાત તો તમારી ખરી છે કે સરકારે પણ આમાં ખરેખર ગંભીરતાથી, દેશમાં અસર થઈ રહી છે એ સ્વાભાવિક છે કે બીજા દેશમાં અસર એની થવાની જ છે. અને આપણે અહીંયા જાણીએ પણ છીએ કે આપણે જે વાલી તરીકે તમે જે વાત કરી એ પ્રમાણે કે વાલી તરીકે આપણે એને કેટલો સમય મોબાઈલ વાપરવા દેવો એના કોઈ ચોક્કસ ધોરણો નથી. અત્યારે મોટાભાગનું એવું છે કે બાળકો પાસે મોબાઈલ નથી હોતો, એનો પોતાનો કહી શકાય એવો મોબાઈલ મોટા ભાગે નથી હોતો, 2-5% બાદ કરતા હોય છે, બાકી તો મોટા ભાગે નથી હોતો. તો એ ઉપયોગ કરે છે એના વાલીનો, એના માતા અથવા પિતા અથવા તો એના ભાઈ કે બહેન એનો પોતાનો મોબાઈલ ઉપયોગ કરતા હોય છે. તો આ માનો કે આ કાયદો બને તો આ રીતે મોબાઈલનો ઉપયોગ તો થવાનો છે, તો એને અટકાવવા માટે શું કરવું જોઈએ? કારણ કે અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે, ઓસ્ટ્રેલિયામાં જે મૂક્યું છે, પ્રતિબંધ મૂક્યો છે, તો ત્યાં આ જ વિવાદ છે કે ભાઈ કે બાળકો આ સોશિયલ મીડિયામાં એને હાનિકારક હોય એવું જ જુએ છે એવું નથી. એમાં ઘણું બધું જ્ઞાનને લગતી ઘણી બધી બાબતો એવી હોય છે કે જે એને ફાયદો થતો હોય છે એના જીવનમાં, એના સ્ટડીમાં, અને અનેક રીતે બીજા ઘણા બધા કારણોસર પણ એમાં એવી ઘણી બધી ઇન્ફોર્મેશન હોય છે કે જેને ફાયદો પણ થતો હોય છે. તો આ એક મુદ્દો પણ અત્યારે ઓસ્ટ્રેલિયામાં ચર્ચામાં છે અને ઘણા બધા લોકોએ ત્યાં કોર્ટમાં પણ પડકારેલું છે. તો આપણે અહીંયા કયા પ્રકારનો કાયદો હોવો જોઈએ ડોક્ટર? માનો કે ગુજરાત સરકાર કાયદો બનાવે તો તમે શું સજેસ્ટ કરો છો કે એમાં કયા પ્રકારનું હોવું જોઈએ? એટલે એમાં દાખલા તરીકે અમુક જે ગેમિંગ એપ્લિકેશન્સ હોય કે જેને કારણે બાળકોનો સમય થાય અને એક
આ પ્રકારની ગેમ્સ રમવાની એક આદત પડી જાય, હેબિટ પડી જાય, એડિક્શન વધે ગેમો રમવાનું, એવી ગેમ્સ ન રમી શકે, એવી એપ્લિકેશન થી એને દૂર રાખી શકાય. જે સોશિયલ મીડિયામાં વાયલન્સ અને બીજી બધી વસ્તુઓ જે પીરસવામાં આવતી હોય એ બધી એપ્લિકેશનો ઉપરથી પણ એને એક્સેસ ન મળે એ એજના બાળકોને, એ પણ જોવું પડે છે. આપણે ત્યાં હવે તો મોબાઈલમાં એ પણ નવી સિસ્ટમો ડેવલપ થઈ છે સ્ક્રીન ટાઈમની. યુ કેન રેસ્ટ્રિક્ટ યોર સ્ક્રીન ટાઈમ. તમે તમારો સ્ક્રીન ટાઈમ પણ કર્ટેલ કરી શકો, એને પણ નિયંત્રિત કરી શકો. એવું પણ આમાં ઘણું બધું આમાં હવે તો એડ થઈ છે, એનો પણ ઉપયોગ કરી શકાય. આપણે ત્યાં તો ઉલટાનું ઘણી વાર એવું છે કે સાવ નાના બાળકો જેને કશી સમજ પડતી હતી એને પણ બાળક રડતું હોય એટલે એના મમ્મી કે પપ્પા એને મોબાઈલ પકડાવી દે, અને ઘણા નાના બાળકોને એવી ટેવ પડી જાય જેને ટોડલર્સ કહેવાય ને, કે જ્યાં સુધી હાથમાં મોબાઈલ હોય ત્યાં સુધી નાસ્તો ન કરે, એને જમાડવું પણ અઘરું પડે, એટલે એને હાથમાં મોબાઈલ આપે પછી એની મમ્મી એના મોઢામાં કોળિયા આપ્યા કરે, ત્યાં સુધીની આપણે ટેવો પાડીએ છીએ. તો જે મા બાપો વાલીઓ જાગૃત હોય અથવા જેને આ બાબતમાં ચિંતા હોય એને એટલીસ્ટ ટોડલર્સ જેને કહેવાય છે, ભૂલકા કહીએ, એ એજમાં તો ચોક્કસપણે મોબાઈલનું એક્સપોઝર ન થાય. કેમ કે અલ્ટિમેટલી આટલી નાની ઉંમરથી જો એ સ્ક્રીન જોશે, કેમ કે એની જે બેકલાઇટ આવતી હોય છે એની પણ વિઝન ઉપર ગંભીર અસરો થતી હોય. તમે લાંબો સમય મોબાઈલ જોયા કરતા હોય એ લોકોની તમે વિઝન ચેક કરજો, ચોક્કસપણે રિડ્યુસ થતી હોય છે. તો આ બધા એવા બધા આસ્પેક્ટ છે કે જેના પર ચોક્કસપણે વિચાર કરવો પડે, અને કાયદાથી જેટલું નિયંત્રિત થઈ શકે એવું હોય, જે શક્ય હોય, ફિઝિબલ હોય, અથવા પ્રેક્ટિકલી જે આપણે એપ્લાય કરી શકીએ એ ચોક્કસપણે એનું વિચારવું પડે. પણ હવે આ બાબતમાં ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે, કે જાજો સમય જશે તો વધારે નુકસાન નવી પેઢીને, યંગસ્ટર્સને, જેની હજી પૂરી મેચ્યોરિટી નથી એમને થશે, એની ગંભીર અસર એની એકેડેમિક કેરિયર ઉપર, એમના લર્નિંગ પર પડે. તો આમાં બધાએ જાગૃત થવાની, સચેત થવાની સમય પાકી ગયો છે. જરૂર છે. હા, યસ, વાત સાચી છે. અચ્છા ડોક્ટર, ઘણા જે સાયકિયાટ્રિક છે એ એવું કહે છે કે બાળકોને તો આ જોઈએ જ છે, એને તમે અટકાવવાનો પ્રયત્ન કરશો ગમે ત્યાંથી રસ્તો શોધી કાઢશે. તો આમના માટેનો બેસ્ટ જે ઓપ્શન બતાવે છે સાયકિયાટ્રિક, એ એવું કહે છે, અને ખાસ કરીને બાળકોના જે ડોક્ટર ને તબીબો જે છે એ એવું કહે છે કે તમે એને જે મોબાઈલમાં જે જોવું છે એ ટીવીમાં બતાવો, કે જેથી કરીને એ કમસે કમ દૂરથી જોઈ શકે, જે આંખોને નુકસાન ન થઈ શકે, અને એની સમય મર્યાદા ઘટી જાય. સ્વાભાવિક છે કે મોબાઈલમાં જોતો હોય તો એને કોઈ નક્કી ન થયું તો કેટલો સમય એમાં પસાર કરે છે, 1 કલાક 2 કલાક. ટીવી જે છે એ બેસ્ટ ઓપ્શન છે ને, એટલે જે કન્ટેન્ટ મોબાઈલમાં અવેલેબલ છે, જે એને ગમે છે, ચોક્કસપણે એ બધું ટીવીમાં પણ મળી શકે, જોવા પણ મળી શકે, અવેલેબલ પણ છે. એટલું જ નહીં, હવે તો ટીવી ને મોબાઈલ ઇન્ટરફેસ પણ અવેલેબલ છે, કે તમે મોબાઈલની દરેક વસ્તુ ટીવી પર, સ્માર્ટ ટીવી પર તો જોઈ શકો છો. એટલે એ કઈ બહુ અઘરી વસ્તુ નથી, પણ એ વિષયો ચૂઝ કરવાનું, કયા વિષયો એને દેખાડવા, કેમ કે તમે એના હાથમાં જયારે એક મોબાઈલ સોંપી દો છો ત્યારે તમે કીધું એના ફાયદાઓ પણ છે, એમાં ઘણું બધું સારી વસ્તુઓ પણ છે,